વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં 19 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત અને 10 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્યના નાણામંત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર સહિત અન્ય નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી, પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાના ઉપપ્રમુખ, યુઆઈએ પ્રમુખ નરેશ બંથિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણલાલ પાટકરે શ્રીફળ વધેરી પાલિકાવાસીઓને વિકાસના કામોની શુભકામનાઓ આપી હતી। કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ મનીષ રાયે શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કોર્પોરેટરો ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નગરપાલિકાઓના વિકાસ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના, શહેરી વિકાસ યોજના જે જાહેર કરેલી, એના લીધે સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓનો સુંદર વિકાસ થયો છે અને એના અંતર્ગત આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉમરગામ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા। એમાં બહુવિધ કામો કહી શકાય એવા છે। સોલાર પેનલ જે ક્લાઇમેટ ચેન્જ માટે સમગ્ર ભજવી રહ્યું છે, તેના એક ઉપાય તરીકે સોલાર વીજળી ઉત્પાદન કરવાનું એક ઉત્તમ સાધન છે સોલાર સિસ્ટમ। કચરાના નિકાલ માટે વેબ સાઇટ ડેવલપમેન્ટ અને સાથે સાથે આ વિસ્તારના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી આપવાનું પણ સુંદર કામ કર્યું છે। શહેરની સ્વચ્છતા માટે ગટરના કામો થયા છે। આવા અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયા છે। તમે ફિગર આપણે ત્યાં તમને ત્યાં બતાવેલા હતા, લગભગ 11 કરોડની આજુબાજુના લોકાર્પણ છે અને લગભગ 18 કરોડની આજુબાજુનું 18 કે 19 કરોડનું લગભગ ખાતમુહૂર્ત અત્યારે કરવામાં છે। જેમાં કલ્યાણ ઉમરગામ રોડ, અકરામા રોડથી લઈ આમ જનતા માટે જ થાય છે ને, રોડ બનવાનો તો રોડ આમ જનતા માટે જ બનવાનો, ટોયલેટ બ્લોક છે એમાં એ બી આમ જનતા માટે જ છે। બીજા જેટલા પણ વિકાસના કામો થાય છે જનતા માટે જ થાય છે। આગામી દિવસોમાં હજુ ઘણા બધા કામોનું પાલન અત્યારે કરી રહ્યા છે। એમાં ઘણા બધા અત્યારે કંઈ અનાઉન્સ કરાય તેવું નથી, એનું પ્રોસિજર અત્યારે ચાલુ જ છે સરકાર લેવલે અને આરટીએમ લેવલે। એ કન્ફર્મ થાય પછી અનાઉન્સ કરવાનું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।